આધાર આંખ્યું કે અમારી પાસે ભલે ગમે હું સારું નરશું, ક્યારેક અમારી પાસે રડાવે તો રડી લેશું, ક્યારેક અમારી પાસે ગુસ્સો અગ્નિ કરાવે તો અગ્નિનું ક્રોધ કરી લેશું, ક્યારેક અમારી પાસે સુદર્શન માંગે તો સુદર્શન પણ બતાવશું, ક્યારેક અમારી પાસે કાયરતાનું દર્શન માંગે તો એ પશુતાનું દર્શન કરી લેશું. તું જેમ કહીશ એમ અમે કરશું, કારણ કે અમે એનાથી બંધાયેલા છીએ. એના દ્વારા તને આ શરીર મળ્યું છે અને શરીરની ઇન્દ્રિયોના અમે દેવતા છીએ. એના હુકમેથી આવ્યા છીએ. તારી સેવા કરવા નથી આવ્યા, એની સેવા કરવા આવ્યા છે. હા, તમે કયો આખું કરે એમ નથી, તો ઓલાનું કરંટ છે ને એટલે એના કહેવા પ્રમાણે આખું રહે. આખું એવી પ્રમાણે તમારી મારી આપણી સેવા કરે, કામ એ પ્રમાણે સેવા કરે. આપણા હુકમથી નહીં, હુકમ એનો છે. સાંભળો છો સજ્જનો? સાંભળો છો? એના હુકમે બધી ઇન્દ્રિયો કહે છે કે એના હુકમે એ તારી અંદર એનો કરંટ લઈને આવ્યો છે ને, એ કરંટને આધીન થઈને અમે તારા શરીરની બધી ઇન્દ્રિયો તારી સેવા કરશું. પછી તારી સેવા અવિવેકવાળી હોય, અવિવેકવાળી હોય, તારી સેવા ગુણમય હોય કે દોષમય હોય, પશુતાવાળી હોય કે સજનતાવાળી હોય, દ્રવ્યતાવાળી હોય કે અંધકારવાળી હોય, ગુણમય હોય, ભલું ઈચ્છતી હોય, પણ બધી તારી સેવા અમે એ માલિકના હુકમથી કરીએ છીએ. આવો એ માલિકના હુકમે, એ સદગુરુના હુકમે, એ સત્પુરુષના હુકમે આખા વિશ્વનો એક જ પૂર્ણ આધાર એ વિશ્વાસ પરમાત્માના હુકમે આ શરીરમાં આવેલો શ્વાસ આ શરીરની દરેક ઇન્દ્રિયોને ચૈતન્ય કરે છે. વળી પાછા ઇન્દ્રિયોના દરવાજા તો એવા ચેતન રાખે છે, અંદરમાં મહાતત્વવાળા ગુણો છે, મહતત્વવાળા ગુણો છે. આ બોલવું એ એક મજાનો ગુણ છે. મૂંગા હોય એને તમે પૂછો કેટલા બિચારા મૂંઝાતા હોય, એટલે ઘણું તમને કહેવું છે પણ શું કરે, મૂંગા છે. બોલવું એક મજાના ઉત્તમમાં ઉત્તમ પ્રકારના પ્રભુના ગુણની દેણ છે. બોલવું, પણ શું બોલવું એ ખબર ન હોય તો કયો. બોલવાનું તો ઘણાને છે પણ બોલી રાખે. શું બોલવું કયો, એ ગુણ છે. ગુણવાચક બોલવું, સરળતાવાળું બોલવું, વિવેકવાળું બોલવું, કોઈકના આત્માને પ્રસન્નતા થાય એવું બોલવું. બોલવું, બોલવા પછી શું બોલવું, અને એ બોલવામાં તમારા હૃદયના ભાવને જોડવાના. ખાલી ખાલી બોલી જાઓ બધા તમે મહાન છો, આવતા જન્મમાં તમે બધા મહાન થઈને એવા લોકમાં અવતરવાના છો કે જે લોકમાં તમે જે માંગો તે બધા સુખો તમને પ્રાપ્ત થવાના છે. અરે એ તો અમે ચોપડીમાં વાંચીએ તો એવું અમે વાંચી લઈએ, તમારું સાંભળી લઈએ, ફિલ્મના ફોટામાં જોઈ લઈએ, એમ નહીં. બોલવાની સાથે તમારા હૃદયના ભાવ એમાં જોડાય. એટલે બોલવું જેમ દાળ શાકમાં નિમક હોય ને, મીઠું નાખ્યું હોય તો દાળ શાકનો સ્વાદ યોગ્ય લાગે. બધા મસાલા નાખ્યા હોય પણ નિમક વિનાનું. એવી રીતે તમારા હૃદયના ભાવ અંદર ભરીને પછી બોલો. કૃષ્ણ ભગવાને મોરલીને ખાલી ફૂંક જ મારી, પણ ભગવાનની પરાની ફૂંક હતી, જીવને જગાડવાની ફૂંક હતી. એ ફૂંક જ્યાં ગઈ ને ભગવાનની પરામાંથી, તો જેના કાનમાંથી જેના હૃદયમાં ગઈ, બધાયના હૃદય પરમાત્મા તરફ દોડવા લાગ્યા. પછી શરીર શું કરે? હૃદયનું ખેંચાણ થયું, હૃદય ખેંચાણ થાય પછી શરીર શું કરે? શરીર પરાધીન થાય ને એ પગલે પગલે હાલવું પડે. કારણ કે હૃદયથી આત્મતત્વ સાથે જોડાયેલું હૃદય છે. હૃદયમાં જો તપાસી ખજાનો તો ત્યાં પડ્યો છે. એ તમને દોડાવે તો પછી, એ તમને બોલાવે તો
એ બોલવું ભાવવાળું બની જાય. એવા ભક્તો ભાવથી ભગવાન સાથે વાતો કરી છે. બોલવું એક ગુણ છે, પણ શું બોલવું, કેવી રીતે બોલવું, વિવેકવાળું બોલવું, હૃદય દ્રાવક બોલવું, સામી વ્યક્તિના એના ગુણોને પરખીને બોલવું, સમય ઉચિત બોલવું, સમય વગરનું શું બોલવું. આ બધા મહાતત્વવાળા ગુણો છે. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અંતઃકરણ છે, અહંકાર છે, આધીનતા છે, બધા ગુણો છે. એક બાજુનું આ ડાબું નાક ચંદ્રનાળી છે, જમણું નાક સૂર્યનાળી છે. બંને શ્વાસ ભેળા થઈને જે ઘરમાં જાય એ ઘર સુષુમ્ણા, એની જાગૃતિ સુષુમ્ણા જાગે છે ત્યારે તમને શું ફળ આપે છે. તમે જેવા વિચારોમાં જગાડો એવું ફળ તમને આપે. સજ્જનો, માતાઓ, સાંભળો છો? તમે બંધ આંખે બેઠા છો, હું તો આંખ ઉઘાડી રાખીને તમને બધાને કહી રહ્યો છું. આંખ મારી ઉઘાડી છે અને તમે એમ લાગે કે તમારી આંખો ઉઘાડી છે, નહીં, તમારી આંખ બંધ છે. તમે સાંભળો છો પણ બરાબર બંધ આંખે સાંભળો છો. આંખો તમારી બંધ છે, આંખો તમારી મોહમાં છે. મોહ તમને તમારા શરીરનો છે, મોહ તમારે તમારી સમજણનો છે, મોહ તમારા ટાઈમનો છે, મોહ તમારી ફેસિલિટીનો છે, મોહ તમારા શરીરના સાથે જોડાયેલા પરિવારનો છે. મોહ એ આંખું બંધ છે ને, એ આંખું બંધ છે. આ બહારની જોવાની આંખું તમારી ચશ્માવાળી ભલે ખોલી હોય, એ ખોલી. ટાઈમ થશે એટલે તમારા મોબાઈલમાં જોઈ લેશો, ધીમે રહીને સરકી જાશો. બહુ કાબેલિયત નથી, તમારી ગફલત છે. ચૂકી ગયા છો, ચૂકી ગયા છો, ભૂલી ગયા છો, દુઃખી થઈ ગયા છો, હેરાન થઈ ગયા છો, પરેશાન થઈ ગયા છો અને તમારો જ વાંક કાઢો છો. તમારો જ વાંક કાઢો. આવું આત્મતત્વ, અમર તત્વ, આવું સાધન તમને મળ્યું છે. તમારા શરીરમાં પરમાત્માની ચેતના ઉતરી છે. તમને બોલાવે, ચલાવે, દરેક દિશામાં રાજી 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 સાવધાનીપૂર્વક જીવાડે, તો એનો તમને લાભ નથી લેવાતો. આહા, ગફલત છે, કાયરતા છે, ઠકાણ છે. તમે એમ માનો કે છેતરીએ, નાના છેતરાઈ રહ્યા છો. કોઈ તમારાથી છેતરાય એવું નથી. આ બધાય સિકંદર છે. કોઈને નમતું આપે એવા કોઈ નથી. કોઈ ભલે ને ખિસ્સામાં અહીંથી રિક્ષા ભાડું ન હોય, પણ નમતું આપે એવું કોઈ છે નહીં. તમે એમ માનો કે નાના છેતરાઈ રહ્યા છો. ઉંમર જાતી જાય જો, હાલી જાય છે. ઉમરિયા બીત રહી હે, અબ તો જાગ મુસાફર જાગ, બહુત સોયા ના. ગળે ઉતરે એવું છે, સમજી શકાય એવું છે, પણ કુસંગને વશ, સ્વભાવની જે જડતા છે એને વશ. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં પહેલી ભૂમિકા આવે છે. પહેલી ભૂમિકા ભગવાન રામદેવજી મહારાજના અવતારનું પ્રથમ મહાત્મ અને મહિમાનું સોપાન પહેલું, કે રામદેવજી મહારાજ અવતાર લઈને શા માટે પધાર્યા, શા માટે પધાર્યા. જશોદાજી અને નંદ મહારાજ જુરે છે, જુરે છે. એમ તમારે જુરવાનું તમને આવ્યું છે, પણ કોના માટે? અરે ભગવાન, અરે ભગવાન, મારા ધોરાવાળ થઈ ગયા. અરે ભગવાન, હજી કાલ સવારે તો, અરે ભગવાન, અરે ભગવાન, અરે ભગવાન, અરે ભગવાન, હજી સુધી મારે પૈસા ન મળ્યા. અરે ભગવાન, હજી ઘરનું મકાન ન થઈ શક્યું. અરે ભગવાન, અરે ભગવાન, આ દીકરા દીકરીઓ, અરે ભગવાન. સંસાર માટે જુરો છો, જુરવાનું ખરું, પણ સંસારિકતા માટે. અરે રે, અરે રે, હજી મોટરસાયકલ જૂનું છે. અરે હજી
બધી બાબતે તમારે જોરવાનું તો છે, કિંતુ સંસારિકતાના સંસારના સુખો માટે સંસારિકતાની વ્યવહારિકતાની આ બધી બદબૂને પકડીને જુરો છો. જ્યારે નંદ બાવા જશોદામાં એની પ્રાથમિક પહેલી ભૂમિકા, એને ખબર નથી કે આને મોટો કરવા માટે અહીં મૂકી ગયા છે. એને ખબર નથી કે 11 વર્ષને 52 દિવસની કંસની આયુષ બાકી છે, મામાની આયુષ બાકી છે. એને ખબર નથી ભગવાને તપબલની આયુષ આપી છે. તપબલની આયુષ ભગવાને આપી હોય તો ભગવાને તોડી શકે? રાવણને મારવા માટે ભગવાન સમયની રાહ જોતા હતા કે સમય એવો આવે ત્યારે એ સમયમાં એનો ઉપયોગ કરી લઉં. હે ને? રાવણ શું તો એ કયો રાવણ હોય ભગવાન જાણે. અયોધ્યા આવ્યા પછી ભગવાન રામજીએ સીતામાને કહ્યું કે હજી એક રાવણ સૂતો છે, એને જરાક હું રિપેર કરી આવું. સીતા માતા કે મને આવવા દો ને તમારી સાથે. ભગવાન કે પણ એ કંઈ એટલો બધો ઉપાધિ વાળો નથી, હમણાં આવ્યો. હા, ભગવાન તો ગયા. ઓલા સૂતા સૂતા એને આમ કરીને આમ ધનુષ ઉપર ચડાવેલું બાણ નહીં, પણ આમ ખાલી બાણ પડ્યું તો આમ કર્યું ને તો રામ ભગવાન સાથે જે કાંઈ હતું તે બધું અયોધ્યાના પાદર સુધી આવી ગયું. સીતા માતાએ કીધું મને લઈ જાઓ ને. ભગવાન રામે કીધું કે નહીં, હમણાં આવ્યો. બીજી વખત ગયા તો બીજી વખત ઊભો થયો કે તને શરમ છે કે નહીં? એક વખત મેં તને ખાલી ભણા વગરનું બાણ આમ કરીને તને તારા ગામ સુધી પહોંચાડી દીધું, તો બીજી વખત આવ્યો. બીજી વખત આવ્યો એટલે એ સૂતેલા રાવણને ભગવાને જગાડ્યો. એટલું નહીં પણ એની અંદર અહંકાર સૂતો તો એને જગાડ્યો. એ અહંકારને મારવા માટે ભગવાન આ પ્રયોગ કરવા આવ્યા હતા. તમને એમ કે રામ ન પૂગી ન પૂગી શકે? ઘણા બાપ દીકરાને ક્યાં પૂગી શકે? કયો ને? એમાં માનો તો કોઈ સવાલ જ નહીં. માને તો છોકરા માનતા જ નથી. તું સાને એમ કરતા હોય, મારી નાખીશ એમ કરતા હોય. એ ભગવાન ઘણાને એમ થાય કે ભગવાન ન પહોંચી શક્યા. અરે ભલે ન પહોંચી શક્યા. બીજા રાઉન્ડમાં રાવણ પહેલા ઉઠ્યો, બીજા રાઉન્ડમાં ભગવાન સામે એનો અહંકારને ઉઠાડ્યો અને અટ્ટહાસ્ય કરવા માંડ્યો. અહંકાર જાગ્યો ને એટલે એમ કે મચ્છરની ભગવાન એમ માને કે આને શું કે इसको मारना क्या बड़ी बात है એમ. એટલે ભગવાન એના અહંકારને ઉઠાડ્યો. ઉઠ્યો અહંકાર એટલે સીતા માતાએ કીધું કે હવે મને આવવા દો ને ત્રીજી વખત. એટલે ભગવાને કીધું કે હવે તમને લઈ જ જવા છે, આવવા દો એમ નહીં, તમને લેવા જ પડશે. કારણ કે હવે આ ઉઠેલો રાવણ, એની અંદર ઉઠેલો અહંકાર, એને હવે મારે મારવો. એમાં પાછું મારું દીધેલું વચન તારા એક એક લોહીના ટીપામાંથી તારી જેવો એક એક ઉત્પન્ન થશે. હવે મેં જ વચન આપ્યું અને મારે એની સામે કયા પ્રયોગેથી કામ કરવું એમાં હવે તમારી જરૂર. એમ કોક દીક બહેનોને પણ એને સાથ અપાય. મિત્રો, કોક દીક બહેનો એ ભાઈઓને ચાન્સ અપાય કે ઉભા રહ્યો તમે ને અમે આપણે હારે સારા લાગશું. ક્યારેક એમ કરાય. હા, એને ગણિતમાંથી પગાર લેવો એટલું જ ન રખાય, પૈસા લેવો એટલું ન રખાય. તમારી તો કોઈ વાત આમાં હું સામેલ નહીં કરું. તમે તો બધા ગુરુમુખીઓ છો એટલે તમે તો એવી રીતે રહો છો કે તમારા તો મારે વખાણ જ કરવા જોઈએ. કોઈ નબળા નથી, કોઈ માં નબળાઈ નથી, અંદર કોઈને નબળાઈ નથી. બધા સમજણા છો, વિવેકવાળા છો, જાગૃતિવાળા છો. ફરક માત્ર એટલો છે કે તમારે કંઈ કરવું નથી. કરવા ધારો
તો શુદ્ધ અને પવિત્ર પરિણામ લઈ શકો. તમે પગલું ભરવા માંડો તો એ તમારો પ્રવાસ કપાવવા માંડે, અને તમે કદાચ એ પગલે હાલતા થાવ તો તમારી પેઢીઓ પણ એનો ઉદ્ધાર થઈ જાય. એ પેઢીઓ એ રસ્તે ચાલે ને ભાઈ, એ પગલે એ રસ્તે એ પથ ઉપર તમે હાલતા થાવ તો પેઢીઓ પણ એ જ રસ્તે હાલે. ત્રીજી વખત માં આવ્યા ભેડા, અને રાવણ તો ધોવા ફોવા ને એમ કહેવાય, શું કહેવાય, આમ આમ આકુળ વ્યાકુળથી મારી નાખવા. ઉઠ્યો રાવણ, એનો અહંકાર ઉઠ્યો. ઉઠેલો અહંકાર ચા પાણી પીને જેમ નશામાં આવી જાય ને એવી રીતે બની ગયો. એટલે રાવણને એમ થયું કે આને તન વખતથી પાછો મોકલી દો, આ કોણ છે એમ કરીને. કોણ છે તને ખબર નથી પડતી, હું કેવો શક્તિશાળી છો, તો પછી અહીં શું કામ ઘડીએ ઘડીએ આમ હોતા હોતા બાણ મારું છું, તોય આવી રીતે આવી રીતે આવી રીતે. એણે કીધું કે મારું બળ તને કજી ખબર નથી, તોય ભગવાન જાતું કરે. સાંભળજો, જાતું કરે, જાતું કર. જો જાતું કરવાની એક આ પદ્ધતિ તો જો, તોય ભગવાને જાતું કર્યું. કાંઈ વાંધો. બડી રાજા આટલા વામન થઈને ગયા. એટલે બડી રાજા, અરે ભાઈ આપણે વામન ભગવાન ગયા બડી રાજા પાસે, નાનકડા બનીને વામન રૂપે ભગવાન બડી રાજા પાસે ગયા. બડી કે આટલા કે તમને શું છે? બડીનો ગુરુ કે રહેવા દઈએ, આટલા નથી, બહુ મોટા છે. આ જેટલા બહાર છે એટલા અંદર છે, એટલા આકાશને માથું પુગાડે એવડા છે. એટલે તોય બડી રાજા ગુરુજીની વાતને અત્યારે માનતા નથી, કારણ કે ભગવાનના પ્રભાવમાં આવી ગયા. તમે અમારી વાત નથી માનતા, શું કામ કે માયાના પ્રભાવમાં એ પરવશ થઈ ગયા છો. એને બિચારાને શું ધંધો, એ તો આંખો વેચીને બેઠો વાતો કરે રાખે. અલ્લા બલ્લા કોકની સાંભળેલી ને આવીને તેવી બધી વાતો કરીને આપણને ભોળવીને બેઠો છે, અને બીજું શું કામ છે? તમે માયાને વશ થઈ ગયા છો. બડી રાજા ભગવાન વામન બનીને, વિષ્ણુ ભગવાન વામન બનીને આવ્યા, આટલા નાનકડા બનીને આવ્યા. ભગવાનને વશ થઈ ગયા બડી રાજા, કારણ કે ભગવાન માંગવા આવ્યા. એટલે બડી રાજાને શું થયું કે મોટો બનાવી દીધો. એમ તમે એ બડી રાજા જ્યાં મોટો થઈ ગયો કે મારે તને આપવું છે. એટલે ભલે ને ગુરુજી ભગવાન હોય તો શું થઈ ગયું, આવડાકને મારે આપવું જોઈએ ને. એમ સાંભળો છો મારી વાતને? હા, ભગવાન આવું કામ કરે છે, સાંભળો છો? ધન્ય છે ગત ગંગાના જતી સતીની રહેણીને સમજનારા, નિયમથી જીવનમાં એક એક પગલે ચાલનારા, એ તમને ધન્ય છે. તમને કરોડ વાર સાધુવાદ આપું છું, તમને ધન્ય છે. આવા યુગમાં તમે નિયમથી, સંયમથી, ભલે બીજા ગમે એ રીતે તમને જોતા હોય, એનો અફસોસ ન કરો. સંકોચ ન રાખો, શરમાવ નહીં. રેણી પકડી છે તો એ રેણીને પગલે પગલે હાલો. હમણાં પરિણામ આવી જશે. હમણાં એકડો ઘૂંટતો તો તેમ થતું કે નહીં ભણી શકે, ઘરનો હેવાયો છે, એની મમ્મી વિના રહેતો નથી. પણ ધીરે ધીરે ભણવા માંડ્યો, અને ભણવામાં એને રુચિ થવા માંડી. ત્યાં તો થોડીક વાર થઈ તો 1 પાસ, 2 પાસ, 3 પાસ, 4 5, 11 ધોરણ પાસ, 12મું ધોરણ પાસ, ઠેઠ કોલેજમાં વયો ગયો. આ નહોતો ભણતો એ છે તો કા એ છે, આટલી બધી ઝડપ કેમ કરી ગયો? એમ સાંભળો છો ને બરાબર? હાજી, આવી રીતે બીજા ભલે ને ગમે તે બોલે, પણ તમારી ગતિ છે એ તીવ્ર રાખો. સમયની સામે વચનને રાખો, કારણ કે ના પાડી છે કોણે? હે જી જો કોઈ હંસા વચન વિચારે, વચન કાર્ય સિદ્ધ હોય. સાંભળો, જો કોઈ હંસા, બગલા નહીં, કાગડા નહીં, 2 પાર્ટી ઉડાડી દીધી. ત્રીજા પદ ઉપર, જો કોઈ હંસા
વચન વિચારે વચન કાર્ય સિદ્ધ હોય. અને વચન પાછું કેવું? લઈ પહોંચાડે અમર લોકમાં. હે કેવા લોકમાં લઈ જાય? ત્યાં મરવાનું નહીં, મરી ગયો ના ના ના, જન્મ્યો ના ના ના, લઈ પહોંચાડે. એ વચન જ તમે બની જાઓ છો. વચન રૂપ કેવી રીતે થવાય છે? સમુદ્રમાંથી ભરેલો સમુદ્રના જળનો લોટો કોઈ તમને પૂછે કે આમાં શું લઈ આવ્યા ભાઈ, આમાં શું લઈ આવ્યા ભુવા, શું છે આમાં? તો તમે કે સમુદ્રનું પાણી છે, સમુદ્રનું જળ છે. અને એ જળ લઈને તમે સમુદ્રને કિનારે જાઓ અને એ લોટો પાછો ઠલવી દો સમુદ્રમાં, તો ઠલવાયેલો લોટો શું બની ગયો? સમુદ્ર બની ગયો. પણ ઠલવાયેલા લોટાને ખબર હોવી જોઈએ કે હવે હું લોટો મટી ગયો ને સમુદ્ર બની ગયો, લોટો મટી ગયો. ઠલવાયેલા લોટાને એમ આ શરીરમાંથી આત્મ તત્વ, આ શરીરમાંથી એક દી પરમ તત્વ સાથે આ જીવને એક દી, એ આત્માને એક દી આ મુસાફરી કરવાની છે. પણ તે વખતે એને ખબર હોવી જોઈએ કે મેં જે મૂકેલું શરીર નાશવંત છે, હવે મારે કોઈ શરીર લેવાની જરૂર નથી. શું કામ? કે હું પરમ સત્તાધીશ, પરમ ચૈતન્ય વિરાટ. આ કોઈ વિજ્ઞાનનું વિજ્ઞાનીકરણ કારખાનું નથી. વિજ્ઞાન તો જ્ઞાન પછી થાય ને, પહેલા જ્ઞાન પછી યોગ પછી વિજ્ઞાનની ઘટના બને. એવા વિજ્ઞાનના વિચારોથી અથડાઓમાં નાસ્તિક બની ન જાઓ. તમારી અંદર અટાણે કોક તમને સમજાય એવું તો છે ને, કંઈક અંદર સમજાય એટલો કાન ખોલા રાખીને સાંભળે એ સમજે છે. હે ને? તમારી અંદર અટાણે એવું કોક છે સમજાય છે, એની અરે તમે તમારો વિચાર કરી લો છો, કરું આ તો મેં ભૂલ કરી, આ તો આપણે ખબર વિનાનું વયું ગયું. એવી રીતે સમાધાન સમીક્ષા કરે એવું અંદર કાંઈક છે. એમ સાહેબે કીધું, 14 લોકમાં જમણા રાજા બાંધ શકે નહીં કોઈ. સદગુરુ વચને જે કોઈ ચાલે. બરાબર ધ્યાન દે, હું નથી કહેતો, સાહેબ કહે છે. સદગુરુ વચને જે કોઈ ચાલે, તો એ વચને કોઈ હાલે તો જમણા બેસે રોય. એમ જ ગંગા સત્ય કીધું. રહેણી કહેણીની જે રહેણી કહેણીની જેણે ટંકશાળ માંડી. હા ભાઈ, રહેણી વાળાને ઓળખવા હોય તો આપણે રહેણી પાડતા થઈશું એટલે એને ઓળખીશું. નિર્વિકારીને ઓળખવા માટે આપણે નિર્વિકારી થઈશું એટલે એને ઓળખીશું. ક્રોધ નથી તો આપણે ક્રોધ મૂકશું તો એ ક્રોધ નથી એને ઓળખીશું. મોહ નથી, આપણે મોહ મૂકશું તો આપણે એને ઓળખીશું. એ રહેણી કહેણીની ટંકશાળ માંડી પાનબાઈ.
સુરતા વચનની માં, સુરતા વચનની માં, ગુરુના વચન અહોનીશ રહેવે કાળ એને નહીં કાળ એને આવી આવી વસ્તુ મારા ગુરુજીના ઘરમાં પાનભાઈ આવી આવી વસ્તુ મારા ગુરુજીના ઘરમાં ગાફિલ રહે તે ગોથા ગંગા સતી ગંગા સતી એવું રૂડું બોલ્યા પાનભાઈ પોતે પોતામાં ક્ષમા પોતે પોતે પોતામાં ક્ષમા સમુદ્રમાં ઠલવાયેલા લોટાને ખબર પડી કે પોતે પોતામાં, જેને હું જુદો ગણતો હતો તે તો દરિયો, તે તો હું. જેને હું જુદો ગણતો તે પરમાત્મા, તે આત્મા હું. જેને હું જુદો ગણતો હતો તે ભગવાન. આવી રીતે સજનો માતાઓ, આપણે આ બધું સાંભળીને સમજવાનું નથી. સાંભળીને હવે ધીમે ધીમે એક એક પગલું ભરતા ભરતા મુસાફરી કરવાની. મુસાફરી સરસ મજાનો મહિમા છે, એવું જેનું મહાત્મ છે. રામદેવજી મહારાજ વર્તમાન અત્યારના હાલના યુગમાં નંદ બાવાને જશોદાજી જૂરતા હતા. આમ તો જૂરતા હતા વાસુદેવ અને દેવકીજી મથુરાની જેલમાં, પણ જેલમાં જૂરતા વાસુદેવ અને દેવકીજીની ધીરજ ખૂટવા આવી. અરે ભગવાન આ કેવી રીતે સમય જાય છે? આમ સમય તો જુઓ, જેલમાં પતિ ને પત્ની, બાપની જેલ, સગા ભાઈએ જેલમાં પૂર્યા, પતિએ જેલમાં, પોતે જેલમાં પ્રસૂતિ આયા, જેલમાં પ્રસૂતિ, એક બાળક જેલમાં જન્મે અને સગો ભાઈ એક બાળકને મોતને ઘાટ ઉતારે. ભગવાન આવી રીતે સમય કેવી રીતે જશે? સમય કેમ જાશે? હવે કેવી રીતે જીવાશે? અકળાયેલા દેવકીજી, અકળાયેલા વસુદેવજી કે હવે જીવાશે નહીં. અરે આવી જ રીતે નંદ બાબા અને જશોદાજી, જેને નથી મળ્યું
તે જુરે છે, અને મળ્યા પછી જેના હાથમાંથી નીકળી ગયું તે પણ જુરે છે. સાંભળો છો સજ્જનો, એક સાધકને સરોવરના મધ્ય ભાગમાં પહોંચવું છે. સરોવરનો મધ્ય ભાગ છે, ત્યાં પહોંચવું એક સાધકને.